નમસ્કાર દોસ્તો, હું છું વિનુ ઠાકોર અને ફરી એકવાર આ નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર રાજકારણની અંદર કેટલા ફેરફારો થતા હોય અને કેવા લોકો કેવી વાતો કરતા હોય, અગાઉ કેવી રીતની વાત કરતા હોય, પાછળથી કેવી રીતની વાત કરતા હોય અને લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરતા હોય, એ પ્રમાણે આજે આ વિડીયોની અંદર વાત કરવાની છે. તો મિત્રો, ખાસ કરીને વિડીયોની અંદર બન્યા રહેજો. હમણાં ટૂંક સમયની અંદર આપણે જોયું આમ આદમી પાર્ટી છે, કેજરીવાલની પાર્ટી કહેવામાં આવે છે અને એ બધું આપણે સૌ જાણીએ છીએ. વાત કરવી છે કે આમ આદમી પાર્ટીના એક દિગ્ગજ લીડર જે કરશનદાસ ભાદરકા બાપુ આમ આદમી પાર્ટી સાથે જોડાયા. એ પહેલાં તો આપણે કોઈ એમને જાણતા ના હતા કે કઈ જગ્યાએ કરશન બાપુ રહે છે, એમનું ગામ કયું છે, એ આ ગુજરાતની જનતા જાણતી હતી નહીં. પહેલાં તો એ આમ આદમી પાર્ટી સાથે કંઈક ને કંઈક રીતે જોડાય છે અને જોડાયા અને એમનો સમય આમ આદમી પાર્ટી સાથે 4 વર્ષ અને પોતાના મુખેથી કહે છે કે 4 વર્ષ અને 2 દિવસ એમને આમ આદમી પાર્ટી સાથે કામ કર્યું. આમ આદમી પાર્ટીના ગુણગાન ગાયા, કેજરીવાલ સાહેબના ગુણગાન ગાયા, તમામ કાર્યકર્તાઓના ગુણગાન ગાયા. આમ આદમી પાર્ટી જે કાર્ય કરી રહી છે, લોકોની સેવા કરે છે, લોકોના હિતમાં જે કાર્યો કરે છે અને કઈ પ્રકારે આમ આદમી પાર્ટી તમામ લોકોના હક અને અધિકારના જે કામ વિશે અવાજ ઉઠાવે છે, એ તમામ વાતો કરશનદાસ બાપુએ આપણને અત્યાર સુધી, એટલે કે 4 વર્ષને 2 દિવસ સુધી આપણને સંભળાવી. અને પછી અચાનક મિત્રો આમ આદમી પાર્ટીને જાકારો આપી દે છે, પોતે એક રાજીનામું લઈ લે છે અને રાજીનામું આપ્યા પછી જ્યારે એમને સવાલ કરવામાં આવે છે કે તમે અચાનક કેમ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, એટલે બાપુ એમ કહે છે કે મારે 1.5-2 વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવેલી અને જેના લીધે મેડિસન્સ કઈ રીતે લેવી, એનું સાર સંભાળ કઈ રીતે રાખવી અને આરોગ્યને લક્ષી હું મારા શરીરની સંભાળ રાખી શકું, આરામની જરૂર છે, બધા સગાવહાલો એમ કહે છે. એટલા માટે બધાની વાતને માન્ય રાખી અને મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એના પછી મિત્રો આપણને એવું હતું કે ચલો માની લીધું કે એમને કંઈક આરોગ્યલક્ષી કંઈ તકલીફ હશે, સ્વાસ્થ્યલક્ષી કંઈ તકલીફ હશે, એટલા માટે હવે જ્યાં એમને અવારનવાર સભાઓમાં જવું પડતું, દોડધામ કરવી પડતી કાર્યના, જે આમ આદમી પાર્ટી છે એ કાર્ય કરવા માટે, લોકોના હિત માટે આડાળું જવું પડતું, સમય આપવો પડતો અને ક્યાંક એમને આરામ ના મળતું. એટલે આપણને એવું હતું કે આરામ કરવા માટે થઈ અને કરશનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું છે. પણ મિત્રો, જેમ જેમ સમય વહેતો ગયો, આજે લગભગ 1.5 મહિનો ઉપરનો સમય થવા આવ્યો છે અને હવે કરશનદાસ બાપુ વારંવાર મીડિયા સમક્ષ આવી, ડિબેટમાં આવી અને આમ આદમી પાર્ટીને વખોડી રહ્યા છે. આમ આદમી પાર્ટી સામે એક મોટા નવા અલગ ખુલાસાઓ કરી રહ્યા છે. હમણાં 3 દિવસ પહેલાં એક વિડીયો એમનો આવ્યો, 3-4 દિવસ પહેલાં, કે કેજરીવાલ એ ખેડૂતોના આંસુઓનો સોદાગર છે. 8 તારીખે ચોટીલાની અંદર ખેડૂતોનો સોદાગર, આંસુઓનો સોદાગર આવી રહ્યો છે, તો એને સન્માન ના આપતા, ફલાણું ના કરતા, આમ આદમી પાર્ટી આવી પાર્ટી છે, ફલાણું છે, ઢેંકણું છે, આવા ઘણા બધા આક્ષેપો ભાદરકા બાપુ લગાવી રહ્યા છે. તો મિત્રો, આપણે તો કોઈ પાર્ટીનું કે એવું નથી કે આ પાર્ટીને સમર્થન કરીએ, આપણે બધી પાર્ટી એક સમાન, બરાબર. આપણે કોઈ પાર્ટીનું ખરાબ કરવા કે ખરાબ કહેવા માગતા નથી. પણ કરશનદાસ બાપુ સૌ પ્રથમ જોડાયા આમ આદમી પાર્ટી સાથે, ત્યારે પણ એ આટલા જ બુદ્ધિશાળી હતા અને આટલા સમજદાર વ્યક્તિ હતા. અને જ્યારે કરશનદાસ બાપુ જોડાયા અને હવે એમ કહે છે કે હું આ બધું જોઈને આવ્યો છું, આ પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે ને આમ ને ફલાણું ઢીંકણું, તો હવે તમારામાં ક્યાંથી બુદ્ધિ આવી, તમારામાં ક્યાંથી સમજણ આવી? એ સમયે પણ તમે આટલા જ સમજદાર હતા અને આ બુદ્ધિ પણ તમારી આટલી જ કામ કરી રહી હતી, તો એ સમયે તમને કંઈ દેખાણું નહીં. અને હવે જ્યારે
તમને પાર્ટીએ ક્યાંક ને ક્યાંક તમારું આત્મસન્માન નહીં જળવાયું હોય એવું અમે માનીએ છીએ. પરંતુ જ્યારે પાર્ટીએ તમને એવું પોતાને લાગી રહ્યું છે કે મને હવે ટિકિટ મળવાની નથી, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડા એમની એન્ટ્રી થઈ, એમનું જ્યારે આમ આદમી પાર્ટી સાથે નામ જોડાવામાં આવી રહ્યું છે ત્યારથી લઈ તમે એક જ ક્ષણની અંદર રાજીનામું આપી દીધું અને તમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આપણને હવે આપણો સમય આમ આદમી પાર્ટીમાં આગળ આવશે નહીં એવું તમને લાગ્યું. પણ તમે ખોટી ભૂલ કરી છે. તમારું જે માન સન્માન હતું એ એવું ને એવું હાલ પણ છે આમ આદમી પાર્ટી સાથે. આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, નેતાઓ એ પણ તમારું માન સન્માન હાલ પણ જાળવી રહ્યા છે. તો તમને એવું લાગ્યું કે આ પાર્ટી મને મારું માન સન્માન જાળવતી નથી અને મને આ વખતે ટિકિટ નહીં આપે, એટલા માટે થઈ તમે રાજીનામું આપી દીધું અને હવે આમ આદમી પાર્ટી સાથે એટલી હદે તમે વાતો કરી રહ્યા છો, એટલી હદે આક્ષેપો લગાવી રહ્યા છો, આરોપો લગાવી રહ્યા છો. તો શું 4 વર્ષ 2 દિવસ તમને એ જોવા નહોતું? અને હવે તમે ક્યાંક ને ક્યાંક અમને એવું સમજવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક તમે ભાજપ સાથે કરાર કરવા જઈ રહ્યા હોય એવું લાગે છે. અને ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ તમારા સાથે મુલાકાત કરી હોય એવું લાગે છે. તમને એમની સાથે લેવામાં આવે એવી વાત પણ કરી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તમે પાર્ટી વિરુદ્ધના જે આવેદનો આપી રહ્યા છો, જે ખુલાસાઓ કરી રહ્યા છો એ જોતા એવું લાગે છે. તો અમે પણ તમને કહેવા માગીએ કે કરશનદાસ બાપુ, તમારામાં જો તાકાત હોય તો તમે જેવી રીતે આમ આદમી પાર્ટીને બદનામ કરી રહ્યા છો એવી જ રીતે તમે દરેક પાર્ટી વિશે બોલી શકો છો. ઘણી બધી કોંગ્રેસ છે, ભારતીય જનતા પાર્ટી છે, એ પણ ક્યાંક ને ક્યાંક મોટા પ્રકારની ભૂલો કરી રહી છે. હા, જ્યારે આમ આદમી પાર્ટીવાળા ખેડૂતોના હિત માટેની વાતો કરે છે તો અત્યારે આપણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. તો આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કયો ખેડૂત એવું કહેવા માગે છે કે ભાજપ સરકાર સૌ સારી સરકાર છે, ખેડૂતોને આટલું આગળ લાવી રહી છે, દેવા ખેડૂતોને આટલા માફ કરી દીધા? તો ત્યાં આગળ પણ તમારે બોલવા જેવું જ હોય ને, ત્યાં આગળ તમારે બોલવું જોઈએ કરશનદાસ બાપુ. પણ તમે નહીં બોલો. ભાજપ વિશે તમે એક પણ શબ્દ હવે બોલવાના નથી, કારણ કે તમારે ભાજપનો રસ્તો મોકળો કરવાનો છે, ત્યાં આગળ ઘૂસવાનું છે, ભાજપમાં બેસવાનું છે. એટલા માટે થઈ અને તમે હવે આમ આદમી પાર્ટીને વખોડી રહ્યા છો. એટલે જનતા કે પબ્લિક કોઈ ગોંડી નથી, તમારે સમજવાની જરૂર છે. અથવા તો તમે રાજીનામું આપ્યું છે તો પછી હવે તમારો કાર્યકાળ છે એ સંભાળી લો, તમારું જીવન સંભાળી લો. તમારે આરામની જરૂર છે, તમારે બાયપાસ કરાવેલું છે. એટલે હવે આવી બધા રાજકારણની વાતોમાં તમારે ના આવવું જોઈએ. સંન્યાસ લઈ લીધો તો પછી લઈ લીધો એવું જ રાખવું જોઈએ, એક વચની રહેવું જોઈએ. અમારું તો ટૂંકમાં એટલું જ કહેવું તમને માગીએ. તો તમે વારે ને વારે 1-2 દિવસે વારંવાર ડિબેટ કરી રહ્યા છો. ત્યાં આગળ તમારું સ્વાસ્થ્યને તકલીફ નથી થતી. તમે સ્વાસ્થ્યનું બહાનું કાઢીને આમ આદમી પાર્ટી છોડી અને વારંવાર ડિબેટ કરીને આમ આદમી પાર્ટીને વખોડી રહ્યા છો. તો રાજકારણ છોડ્યું હતું તો શા માટે તમે ફરીવાર અંદર એન્ટ્રી કરી રહ્યા છો? તો અમારું તો એવું, અમે એવું માનીએ છીએ કે તમે ભાજપની સત્તામાં બેસવા માગી રહ્યા છો, ભાજપને તમે વાલા થઈ રહ્યા છો. ભલે અમે પણ ભાજપનો કોઈ વિરોધ નથી કરતા કે કોંગ્રેસનો કોઈ વિરોધ કરતા નથી, કારણ કે હવે આવનારા સમયની અંદર અમને ભાજપની અંદર તમે ચોક્કસ જોવા મળશે એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. બરાબર? તો મિત્રો, આપણે પણ સમજીએ છીએ કે રાજકારણીયા લોકો રહ્યા એ આજ સુધી કોઈના થયા નથી કે થવાના નથી. એ પોતાના સ્વાર્થ માટે આ રાજકારણમાં આવે છે, ચૂંટણીઓ લડે છે અને પબ્લિકને અલગ અલગ રવાડે ચડાવે છે, ગુમરાહ કરે છે. આ રાજકારણીની એક ખાસ આદત હોય છે. પણ મિત્રો, આપણે તો ફક્ત કરશનદાસ બાપુને એટલું કહીએ કે સમય સાથે ચાલો અને સમયમાં જે ઘટના ઘટે છે, સમય અનુસાર જે થાય છે એ થવા દો. બાકી તમે પાર્ટી છોડી દીધી છે તો છોડી દીધી છે, પતી ગઈ વાત. હવે તમે પાર્ટી છોડીને પાર્ટી વિશે આવા ડાળવી વાત કરો છો, એ તો કેટલા સુધી વ્યાજબી કહેવાય?
જેમ રાજુ કરપડા સાહેબે કીધું કે દીકરો કોઈ કારણોસર માતાને છોડીને ચાલ્યો ગાય, અલગ રહેવા લાગે, અલગ થઈ જાય, તો એવું તો ના હોય ને કે અલગ થયા પછી માતાને ગાળો બોલે કે આવું કરે કે ફલાણું ઢીંકણું. એવું તો ના હોવું જોઈએ ને. એ માં જ છે અને પોતાનું જીવન છે ત્યાં સુધી એ માં જ રહેવાની છે, એમાં કોઈ ફરક પડવાનો નથી. માટે જે માં સાથે રહી તમે, માએ તમારું પાલન પોષણ કર્યું હોય, માના લીધે તમે આ દુનિયામાં ઉત્પન્ન થયા હોય, માના સંસ્કારો તમારામાં આવ્યા હોય, જે માતાએ તમને પાલન પોષણ કરી, ભરણ પોષણ કરી એક દમખમ બનાવ્યા હોય, તો તમે પાછળથી એ માથી ભલે અલગ થતા હોય, અલગ રહેતા હોય, પણ માતાને વખોડી તો ના શકો, માતાને ગાળ પણ ના આપી શકો કે માતા ઉપર કોઈ આક્ષેપ ના કરી શકો. એ તમારો હક નથી. એટલે સમયનું જે આવનારામાં ભવિષ્યની અંદર જે સમય થવાનો છે, જે સમયની અંદર જે થવાનું છે એના સમય ઉપર છોડી દેવું જોઈએ. આપણે એમાં બાધા બનવાની કંઈ જરૂર નથી. પબ્લિકને જનતા બધું સમજે છે. માટે ભલે કેજરીવાલ ગમે એવા હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા ગમે એવા હોય, એ આપણાથી કહી શકાય નહીં. જનતા સમજે છે બહુ સારી રીતે કે આવનારા સમયની અંદર કોની સાથે આપણે ઊભું રહેવાનું છે. બરાબર. જે પાર્ટીના કાર્યો સારા લાગશે, જે પાર્ટી લોકોના અવાજ સાંભળશે, જે પાર્ટી લોકોના દમખમથી અને સાચી નીતિથી કાર્યો કરશે, અને જે પાર્ટી લોકોના ખભે ખભો મિલાવી એમના સુખ દુઃખના સમયમાં સાથે રહેશે, એ પાર્ટીનું રાજ આવનારા સમયમાં આવવાનું જ છે. પછી તમે કે હું કંઈ પણ કહેશો એ ચાલવાનું તો નથી જ. બરાબર. તો કરશનદાસ બાપુને ભગવાન સદબુદ્ધિ આપે એવું આપણે ઈચ્છીએ. તો મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે, સમય વધારે નહીં લેતા રજા આપશો. ફરીવાર મળીએ નવા કોઈ ટોપિક સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, ધન્યવાદ, આભાર, જય માતા.